સમાચારમાં હવે આગળ વાત કરીએ ગાંધીનગરમાં ગુજરાત બ્રહ્મ સમાજની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ જેમાં અશ્વિન ત્રિવેદીની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી। મુખ્ય કન્વીનર યજ્ઞેશ દવે પણ આ બેઠકમાં ઉપસ્થિત રહ્યા। સાથે સાથે બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। બ્રહ્મ સમાજ યુજીસીના નવા નિયમો સામે લડત ચાલુ રાખશે તેવું જણાવાઈ રહ્યું છે। સાથે જ કહ્યું કે સુપ્રીમ કોર્ટના સ્ટે સુધી આંદોલનાત્મક કાર્યક્રમો બંધ રહેશે। ઘૂસખોર પંડિત ફિલ્મ સામે તીવ્ર વિરોધ કરવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે। આ ફિલ્મમાં બ્રાહ્મણોને નીચા દેખાડવાનો ગંભીર આરોપ લાગી રહ્યો છે। આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ ન થવી જોઈએ તેવી માંગ કરાઈ છે અને કહ્યું છે કે બ્રાહ્મણ અને સવર્ણ સમાજને સોફ્ટ ટાર્ગેટ બનાવવામાં આવે છે। જિલ્લા કક્ષાએ આવેદનપત્રો આપવાનું આયોજન પણ કરાયું છે। બ્રહ્મ સમાજ લગ્નના ખર્ચા ઘટાડવા પર પણ ચર્ચા કરવામાં આવી હતી આ બેઠકમાં। પંડિત નામની જે પિક્ચર આવી છે મનોજ બાજપેયીની એની સામે પણ સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ અને રાજ્ય કક્ષાના બ્રહ્મ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે અને એ પિક્ચરને નામ બદલી નાખવામાં આવે અથવા પરત ખેંચવામાં આવે, ઓટીટી પર રિલીઝ ના થાય એવા પ્રયત્નો શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષા દ્વારા કરવામાં આવે છે અને એનો સખત વિરોધના કારણે માનનીય યોગી સાહેબ સીએમ છે જે ઉત્તર પ્રદેશના, એમણે લખનૌમાં ગઈકાલે એફઆઈઆર પણ કરાવી છે આ પિક્ચરના નિર્માતાઓ સામે અને અભિનેતાઓ સામે। ત્યાર પછી બ્રિજેશ પાઠક છે ડેપ્યુટી સીએમ એમણે પણ આ નિવેદન આપેલું છે અને સૌથી મહત્વની વાત એવી છે કે શાહનવાજ ગુલામ હુસૈન જેવા જે મુસ્લિમ નેતાઓ છે એમણે પણ બ્રાહ્મણ સમાજને સમર્થન આપ્યું છે કે આઝાદીની અભિવ્યક્તિના કારણે કોઈ પણ વ્યક્તિ, જાતિ કે સમુદાયને દ્રશ્ય શ્રાવ્ય કે ફિલ્મના માધ્યમથી નીચી કે હલકી કક્ષાની ચિતરી શકાય નહીં અને બંધારણની કલમ એમાં પણ નડે છે, બદનક્ષીની કલમ પણ નડે છે એમાં અને એ જો ફરિયાદ કરવામાં આવે તો એ 3 વર્ષથી ઉપરની સજાનો કેસ બને છે। કોઈ બીજા કારણોસર સોફ્ટ ટાર્ગેટ કરી અને ફિલ્મોમાં કે કઈ સરકારી નીતિ નિયમો લાવીને એ હેરાન જે કરવામાં આવે છે એ ન કરવા જોઈએ એ અંગેની પણ માંગણી કરવામાં આવશે। સાથે સાથે બ્રહ્મ સમાજની આગામી જે આયોજનો છે જેમાં સ્નેહ મિલનનું આયોજન કરવાનું, સાથે સાથે એક ચિંતન શિબિરનું આયોજન કરવાનું અને એક યુવાઓ માટેનો કાર્યક્રમ અને 2027ની અંદર જે પ્રમાણે અમારે 2024માં જે બિઝનેસ સમિટ થઈ એવી 2027ના શરૂઆતમાં જે બિઝનેસ સમિટ કરવાની છે એ અંગેનું આયોજનની ચર્ચા પણ આ બેઠકમાં કરવામાં આવશે।